હમણાં મને એક ભાઈ બહાર મળ્યા હતા, મને કે તમને મેં ક્યાંક જોયા છે. મેં તો ક્યાં જોયો? એ કે બાવળા પોલીસ ચોકીમાં તમારો ફોટો હતો. એ કે ભાઈ તો હું કોઈ ગુંડો નથી, ગઢવી છું. બાવળા પોલીસ ચોકીમાં ફોટો હતો. તમને મજા આવે તાળી પાડજો. શું કરવા? એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો તો બધાએ તાળી પાડતા હતા, એક ભાઈ તાળી નહોતો પાડતો. મેં તો ભાઈ બધાએ તાળી પાડે છે, તું કેમ નથી પાડતો? એ કે પછી ટેવ પડી જાય. એટલે અહીંયા કોઈ ટેવ બેવ નહીં પડે, બરાબર? મજા આવશે. સભી ઉસ્તાદ ને મજા આવશે. આજ નવી નવી બધી વાનગીઓ. પણ એ પેલા બધા છેક સુધી બેઠા બધાની એકવાર વિનંતી કે બે હાથ ઊંચા કરીને ગણપતિ મહારાજની જય બોલાવવાની. કારણ કે જો આપણે હાથ ઊંચા કરશું તો મને વિશ્વાસ છે આપણા બધા માથે ગણપતિના હાથ પડી જાય છે. જો ગણપતિ હાથ ઊંચા કરે તો આપણે ક્યાંય નહીં રહી. બધા હાથ ઊંચા કરજો ને બોલો, બોલીએ ગણપતિ મહારાજને. એ વાત બસ આપણે આ આનંદ કરવા માટે ભેગા થયા છીએ કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું. તલવાર હોય બુઠી પણ ફોજમાં રહેવું. ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, અને નોકરી ન મળે જોડે રોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. પણ હમણાં ચૂંટણી જઈ છે, આપણને શાંતિથી, કારણ કે આપણને એવું લાગે હાડા હાથની પનોતી વીજી માથેથી. એવા ચિંતામાં હતા. રાજકારણ અને ચારણ આને હજી સુધી કોઈ ઓળખી જ નહીં. ક્યારે શું કરે કોઈને ખબર જ ન પડે. એક દાદા હરિદ્વાર ગયા હતા નાવા, તો દરિયામાં નાવું તો ઉભા હતા. એમાં એક છોકરો આવ્યો કે કા મામા જય માતાજીની. દાદા કે તું કોણ? શું કે હું બચું, તમારો ભાણો ઓળખો નહીં. કે દાદા કે મેં તને કોઈ દી જોયો નથી. કે હું નાનો તો તમારે ભેગો રમતો ભૂલી જાય. કે તમે જબરા છો આપણે ગામડે. તો દાદા કે હૈસે આરું પણ યાદ નથી. કેમ ઉભા છો? કે મારે નાવું છે પણ આ કપડાનું પૈસાનું ધ્યાન કોણ રાખે? અરે મામા કે હું તમારો ભાણો બચું, તમે નહીં લો. કે દાદા નાવા પડ્યા ને એને કોઈ બચું બધું લઈને વહી ગયું. મામા નીકળ્યા ગોતવા, કેલા કોઈ બચું ને જોયો? મારો ભાણો હતો અહીંયા ચેક હતો. કે ના ભાઈ અમે કોઈ બચ્ચુને ઓળખતા નથી. મામા 2 કલાક ફર્યા ને પછી ઘરે વહી જાય કે બચ્ચું વહી ગયું માજો આપણને બનાવીને. પાછા 5 વર્ષે દાદા આયા નાવા ફરી વાર. અને દાદા તો 5 વર્ષે પાછા ભૂલી ગયેલા. અને કીધું કે મામા મને ઓળખો? દાદા કે ના, હું તમારો ભાણો બચ્ચું. કે નાનો હતો તો તમારા પાસે રમતો, ઘડીકમાં ભૂલી ગયા? કેમ ઉભા છે? કે નાવું છે, કોઈ છે નહીં, મારું કપડાનું ધ્યાન રાખ્યું. કે નહીં લો, હું બેઠો છું. પાછા દાદા નાવા ભર્યા ને પાછો લઈને વહી ગયો. વળી બચ્ચુને ગોતો કરતા દાદા નીકળ્યા. એમ ચૂંટણી આવે તારે બચ્ચું આવે છે, આપણને મામા બનાવીને વયો જાય છે. પાછા વળી 5 વર્ષે બચ્ચું આવે. બચ્ચું થી બીક લાગે છે બાપા. 5 વર્ષે બચ્ચું આવીને મામા કરે વળી આપણે ભૂલી જઈશું. ગોતાય બચ્ચું જાય ગયું, દેખાય બચ્ચું હવે? બચ્ચુની વાત બતાય. હમણાં ઓબામા આપણા દેશમાં આવ્યો તો આપણા વડાપ્રધાને કીધું કે ઓબામા આવ્યો, લઈ આવો જાઓ. અને આપણે ડ્રાઈવરને મોકલો, ડ્રાઈવર લેવાઈ ગયો ઓબામાને, અને વળતા ગાડી બંધ પડી. એટલે ઓબામા કે આ તો કેવો દેશ કે ગાડી બંધ પડી જાય? ડ્રાઈવર કે શાંતિ રાખો. નીચે ઉતરો, બોનેટ ખોલ્યું, 2 ફેટ મારી ગાડી ચાલુ. ઓબામા કે આ કેવી થઈ? ડ્રાઈવર કે અઠેકઠે. ઓબામા કે અઠેકઠે એટલે? ડ્રાઈવર કે અઠેકઠે એટલે અઠેકઠે નો કોઈ મતલબ ન થાય. કે થોડી વાર થઈ ત્યાં ઓબામાનો મોબાઈલ બંધ પડી ગયો. આપણો ડ્રાઈવર કે લાવો ચાલુ કરી દો. લાવો. કે ઓબામા કે અમેરિકાને શું ચાલુ કરી દઉં? લાવો કરી દો. કે આપ્યો. ડ્રાઈવર આમાં સ્વિચ દબાવીને ચાલુ થઈ ગયો. ઓબામા કે આ કેવી થયો? એ કે અઠેકઠે. ઓબામા કે મારું દીકરું અઠેકઠે છે શું? કે આપણા વડાપ્રધાનની અને ઓબામાની મીટિંગ થઈ. એટલે ઓબામાએ આપણા વડાપ્રધાનને કીધું કે અમેરિકા પાસે તમારે જે જોતું એ લઈ લો, પણ તમારી પાસે જેવું અઠેકઠે છે અમને આપો. તે આપણા વડાપ્રધાન કે અઠેકઠે તમે નો આપી. કે ઓબામા કે કા? એ કે આખો દેશ અઠેકઠે છે. આયા બધું અઠેકઠે જ હાલે છે. કોને ખબર નથી, બધું અઠેકઠે છે. હમણાં એક ભાઈ હનુમાનજીને તેલ ચડાવવા જતો હતો. અઠવાડિયું તેલ ચડ્યો, હનુમાનજી પ્રસન્ન થઈ જાય. કે માઇક પણ તેલ ચડાવવા ન આવતો. કે
ઓલો કે એવું થોડું હોય કે આખું ગામ તેલ ચડી જાય તો મને ના પડો સીધા મને પસંદ થઈ જાય કે હનુમાનજી કે મારી મજબૂરી છે તું આવતી ન હોય કે કાલથી. ઓલો કે કેમ? હનુમાનજી કે કઈ કંપનીનું તેલ લાવે? ઓલો કે કા એ કે આખી રાત મને ખંજોર આવે છે કે મારો દીકરો બળી ગયેલો ઓઇલ ઠપકાતો હનુમાનજી માથે સાહેબ નોકરી જતો હોય છે ઓઇલ ઠપકારે હનુમાનજી માથે. બોલો મારા અહીંયા 10 વર્ષે દીકરો આવ્યો હમણાં 2-2.5 વર્ષ પહેલા. તે મને ફોન આવ્યો દવાખાનામાં કે તમને દીકરો આવ્યો કે ભાઈ કે હું ખુશ થઈ ગયો. હું જો દીકરાને જોવા જવું પડે ને આપણે. હું જોવાઈ ગયો તો નર્સ દીકરો ચલીને ઉભેલી આમ મને કે 1000 રૂપિયા આપો તો દીકરો આપું કે. એટલે મેં કીધું તું મને 500 આપ દીકરો તું રાખ. એ કે મારે શું કરવો છે? મેં તો લાય અમારો છોકરો. એ કે પેલા હું તો ખુશીના માગું છું. મેં તો અહીંયા કોકના ઉશીના લઈને આવ્યા છે અમે. તારે ખુશીના જો લાય છોકરો દઈ દીધો ફટ દે. આ તો હકાભા તમે મને કરો પણ હું પેલા નોકરી કરતો તો મારા શેઠ હતા સરદારજી હિન્દી જ બોલે એને ગુજરાતી બોલતા આવડે ને ગુજરાતી ઓછું સમજે. તે વળી મારા કાકાની આવે બધા મને હકલો કે હવે સરદારજીને હકલો બોલતા ન આવડે મને આખલો કે તો બોલો ભાઈ આખલો કે શું આખલો કીધું. એક દી ગોતવા નીકળ્યો મારે બાજુ રબાર નું ઘર ત્યાં કે આખલા કહાં રહેતા હે રબારી કે જાય આખલો થોડાક રાખી જાય કે વળી હું નીકળ્યો મેં દીધું પોતે જ છું. હા એક ભાઈ મને કહેતા હતા કેવા છો? મેં તું ગઢવી. એ કે ગઢવી શીમાં આવે? મેં તું પૈસા હોય તો રિક્ષામાં આવે ને કે હાલીને આવે? ગઢવી છે ઈચ્છા હોય પડે. અને અમુક તો હજી ચાણો ને ઓળખતા જ નથી. બોલો આ હકીકતનો દાખલો મારે ઘંટી છે. હું લોડ દવાની ઘંટી છો મારે જસદનગરમાં હું ઘઉં દરીને લોડ કરું છું. હાજી 1000 માણસને ખવડાવીને પછી ખાઉં છું. મારે ઘંટી છે તે વળી એક ડોશીમાં વીઆઈપી હતા અને પહેલી વાર દરાવા આયા. તે મને કે કેવા છો ભઈલા તમે? મેં તું માં ચારણ છું. એ કે તમારે મા બાપ ન હોય કા? ભાઈ તારો દી ફરી ગયો છે એમ કે ચાણ એટલે ન ધારાય એમ. હવે તું બાંધ તાર ડોશીમાં અમારે જીવિત કોઈને માં જ નથી. બોલો ખબર જ નહીં ચાણ શું છે. એક ભાઈ મને કહેતા ગઢવી એટલે શું? મેં તું માથે 10 લાખનું દેણું દાંત કાઢીને ગઢવી કહેવાય. લોકો સહન કરીએ પણ દાંત ન કાઢે કે અમે કાઢતા હોય બેઠા બેઠા કારણ કે દેવાના જ નથી. જલસા કરો જેવી તેવી વાત નથી. હમણાં એક પત્નીના પતિને પૂછ્યું હું તમને કેટલી વાલી? એટલે જાઓ 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 વાહ ભાઈ વાહ. એક પતિના પતિને પૂછ્યું કે હું તમને કેટલી વાલી? એટલે પતિ કે તું મારા જીવથી મને વાલી કે. તેની પત્ની કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો? એ કે ગાંડો ગમે એ કરે. ગાંડાના વિશ્વાસ ન હોય. એક પત્નીના પતિને પૂછ્યું કે મુમતાજ મરી જઈ તો શાહજહાને તાજમહેલ બંધાયો હતો. હું મરી જાઉં તમે શું બંધાવો? એ કે શાંતાબેન નું ટિફિન. બીજા લગ્ન કરે તારો બાપ થાય. બોલો સનસની સંભળાવું ઉસ્તાદ નવી તમારા માટે. આમાં કેવું છે તમે 50,000 રૂપિયા દાન કરશો ને તો તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે. પણ તમે કોકને છરી મારીને 50,000 લઈ લેશો ને તો ટીવીમાં આવશે. તમે કોકનો જીવ બચાવશો તો પેપરમાં ટીવીમાં નહીં આવે. પણ કોકનો જીવ લઈ લેશો તો ટીવીમાં પેપરમાં આવશે. અત્યારે હું સાહિત્ય કરું છું બરોબર. મારું નામ ટીવી પેપરમાં આવે અત્યારે પણ અત્યારે હું ગાયરું બોલવા માંડું તમે મંડો મારવા. સવારના પોરમાં પેપરમાં આવે ટીવીમાં સનસનીમાં કેવી રીતે આવે? સનસણી. જો આ કાળો કાળો ચહેરો જો આ છે સાહિત્યકારના ભેષમાં શેતાન જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતોને અચાનક મંડી ગયો બોલવા ગાળો અને પબ્લિકે ચખાડ્યો મેથી પાક કારણ કે એનો જ હતો વાંક. એ તો મરી ગયો પણ સાથે મરી ગયા બે નિર્દોષ સાહિત્યકાર જેનો વારો પણ નતો આવ્યો ગાવાનો ને આવી ગયો વારો મરવાનો. જુઓ બેન્જા વાળો ભાગી રહ્યો છે. જુઓ તબલા વાળાએ મુઠ્ઠીઓ વારી. જુઓ મંજર વાળો ઉઘાડા પગે ખટરામાં ચડી ગયો. જુઓ ડાયરો થઈ ગયો વિખળ શિખળ. હવાના પોળમાં આવું આવે સનસનીમાં. એટલે સારું બોલો ને તો નથી આવતો પણ અમારું કુદરતી છે આ બધું. રાજપૂત સમાજ બેઠો દરબારો સૌથી મારું પ્રિય પાત્ર દરબાર. હું વધુ પ્રોગ્રામ દરબારોમાં કરું છું.
દરબાર મને જેટલો ઓળખે બીજા કોઈ ઓળખતા નથી. એનો કટપટ ઝટપટ આવું હું ઓછું બોલું, કારણ કે કોઈ સમજતું નથી. હામ નામ તાકીએ જે મહેન્દ્ર બેઠે. આમ ગોમતીપુર ગયો તો મારો મિત્ર છે રાકેશ, એના ઘેરે હું તો એના ઘરના ફરવા જાવ તું કાંકરિયા, તો હું જોર પછી બંધ રહ્યું કાંકરિયા જવાનું. એના છોકરા રાડ્યું પાડે, એને મમ્મીને કે હાલો મમ્મી કાંકરિયા જવું છે મહેન્દ્રા જોવા, કાંકરિયા જવું છે મહેન્દ્રા જોવા. તેને મમ્મીએ કીધું કે હકાભા ઘેરે તમારે મહેન્દ્રા જોવા જવું છે કે? મેં તો ન જઈશો, હું આવી ગયો છું ભાઈ, મહેન્દ્રા કોઈ જોતા નહીં. એક દરબાર ગઢવી અને વાણંદ વેરડું લઈને નીકળ્યા અને વચમાં ઘમસાણ યુદ્ધ થયું, તણે શહીદ થઈ ગયા. પાડ્યા કરે, એક બાજુ દરબારનો પાડ્યો કર્યો, એક બાજુ ગઢવીનો ને એક બાજુ વાણંદનો. પછી વાણંદનો પરિવાર ચોખા જવરો માટે નવરાત્રીમાં ગયો, એમાં વાણંદ ધીણો કે મારો પાડ્યો અહીંથી લઈ લો. એટલે કે બાપા પાડ્યો થોડોક લેવા અહીંથી, કે તમારા ચોખા વધુ કરી નાખી, તમને વાંધો શું છે બાપા? નહીં કે પાડ્યો લઈ લો, હાલો પણ અહીંથી પાડ્યો મારો. વાણંદનો પરિવાર કે પણ તમને વાંધો શું છે? વાણંદ કે આ દરબાર આખી રાત મારી પાસે પગ દબાવરાવે છે, ગઢવી આખી રાત ગાય છે, હુતા નથી, હુવા દેતા નથી. બોલો કંટાળી ગયો વાણંદ. એક બાપુ હતા ને, ઘોડો લઈને નીકળ્યા બાગડતા 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 કરતા, અને વચમાં ગઢવી હાલી જતા હતા. દરબાર કે કવિરાજ બેજા ઘોડી માથે. ઘોડી દુબરી હતી. ગઢવી કે બાપુ મારે નથી બેવું. બેજા બેજા હાલો કે બેજાઓ, હા હા નાખું બેજાવ કે હાલો. અને ગઢવી બેસી ગયા ઘોડી માથે. પછી દરબાર કીધું કવિરાજ આ ઘોડીને ઓળખો છો? ગઢવી કે ના, ચેતક ખરો નહીં કે એના વંશની છે કે. તો ગઢવી કે હશે હશે નહીં કે ઈચ્છા ઈ જ આ ઘોડી. તો ગઢવી કે હારું ઈ જ ઘોડી કે. ચેતક શું ટપતો તો? કે બાપુ મોટા પહાડ ટપી જતો, આ કુવા ટપી જાય કે. ટપાડું? ગઢવી કે ના બાપુ, ના ના કે ટપાડવા જ પડે કે. આબરૂનો સવાલ આવી ગયો. એમાં વચમાં આવ્યો કુવો, અને બાપુએ માર્યું ચાબુક ને બગા જોમ કરતી ઘોડી કૂદી, બે આંગળ ભૂલી જઈ ખાબકી અંદર. પણ દરબાર હોશિયાર હતા, પડતા પડતા ઓલા કુવામાં ઝાડના વેલા આવ્યો ને બાપુએ પકડી લીધા. ગઢવી બાપુ કરતા હોશિયાર, નીચે પડતા પડતા બાપુને પગ પકડી લીધા, બે લટકે વચમાં. પછી દરબારે કીધું કવિરાજ એક વાર્તા માંડો. ગઢવી કે બાપુ વાર્તા નો મંડાય, અહીંયાથી નીકળવાની વાત કરો, હમણાં આપણે મરી જઈશું. દરબાર કે વાર્તા માંડો છો ઝાડવા મૂકી દઉં કે? ના ના બાપુ ઝાડવા ના મૂકશો કે વાર્તા માંડું. અને ગઢવીએ વાર્તા શરૂ કરી ભાઈ. બની કે બાઈટ કે બોલે, સણી કે સાઈટ કે બોલે, ચંચુવા કટુવા થયા, નદી નાળા રોગ સારા રોત રમ બધાની જાગ્યા, બેનાની સાંજે પરીક્ષાની ગુગુબાની નાના 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 થાળ. દરબાર કે વાહ કવિરાજ વાહ, તળિયા સુધી વહી જાય, જય સીતારામ. હજી કુવો એ રહ્યો, બે બધી કે ન રહ્યા, જેવી તે વાત નથી. મેં હમણાં એક ઈ ફરમાઈશું જે કીધી છે પેલા કીધું, તમારા માટે નવી છે. આ તુવેર દાળ, મગ દાળ, ચણે દાળના જે દિવસે દિવસે ભાવ વધે છે ને, આના ઉપરથી મેં આગાહી કરી કે આજથી પછી એક દી એવો સમય આવશે, એવી દાળ મોંઘી થાય છે કે આપણે આ ગુળનો નંગ, મંગળનો નંગ, બુધનો નંગ વીટીઓમાં પહેરી છે ને, એમ લોકો ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ વીટીઓમાં પહેરી, ચારી દાળ મોંઘી થાય. તમે કોઈ ખીચડી નહીં ખાઈ શકો, 5,000 રૂપિયાનો એક દાણો આવશે. પછી છોકરાને કહે છે જો બેટા આને તુવેરની દાળ કહેવાય, આને મગની દાળ, આ તારી માં ચણાની દાળ. આપડા દાદા પેલા આની ખીચડી ખાતા બેટા. શું વાત કરો બાપા, તો હવે તમારા બેગમાં નથી. પછી જ્યોતિષ પાસે તમે હાથ જોડવા જાય, જ્યોતિષ પૂછશે શું તકલીફ છે? 8 વર્ષથી ખીચડી નથી ખાધી. હે મગની દાળ પહેરી લો, 5,000 એક દાણો આવશે, મગની દાળ પહેરો, મળતા મળતા ખીચડી મળી જાય તમને. હું આવી ખીચડી મોંઘી થાય છે. પછી તમે આ કલાકાર નક્કી કરવા જાઓ ને ત્યારે શું તમારું બજેટ, પણ એ ચાર તમે કલાકાર નક્કી કરવા જાય છે, પૂછો ને તમારું બજેટ શું, એટલે કલાકાર કહે છે આવવા જવાનું ભાડું આપજો ને એક વાટકો ખીચડી આપજો. એક વાટકો ખીચડીમાં કલાકાર આવશે. આવી ખીચડી તમારે ખીચડી ખાઈ હોય ને તે દાન ધર્મ તો કરતા રહેજો. આવી ખીચડી મોંઘી થવાની છે. પછી કોઈ કેદીને જેલમાં પડ્યો છે, આવશે કોર્ટમાં પૂછશે શું ગુનો કર્યો છે, સાહેબ આને ખીચડી ખાધી છે. ખીચડી ખાધી છે? ના સાહેબ ભૂલતી મોટા સાહેબ ના લગ્નમાં ગયો તો 2 દાણા સાહેબ ખીચડી ભૂલતી ખાઈ લીધી છે, ફાંસીની સજા આપો સાલાને. 2 દાણા તારી માં 35,000 ની થઈ.
આવી ખીચડી મોંઘી થઈ. પછી ઋષિમુનિઓ તપ ધરશે, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. ભગવાન પ્રસન્ન થાય છે, માગો વત્સ માગો. પ્રભુ 35 કિલો ખીચડી જોઈ છે. નથી, અમૃત લઈ જાઓ. ખીચડી નહીં, અમૃત પડ્યું, જેટલું જોઈએ એટલું પી જાઓ. 2.5 કિલો ખીચડી પ્રેમમાં લક્ષ્મી પાર્વતી 2 બાજે છે. ખીચડી નહીં, આવી ખીચડી મોંઘી થવાની. ખીચડી નથી, પિક્ચર આવશે. ખૂની ખીચડી, ખીચડીના ખેલ, ખીચડીની ખમીરાત, આવા ખીચડીના પિક્ચર આવવા મળશે. આવી ખીચડી મોંઘી થવાની. ભાઈ ખીચડી ખાવીને પેલા તો કે દાન ધર્મ તો કરજો. હમણાં હું પિતૃ તારવા ગયો હતો. મને કોકે કીધું તમને પિતૃ નડે છે, તું પિતૃ તારવા ગયો. ભૂદેવ બેઠા હતા. મેં કીધું ભૂદેવ આપણે પિતૃની વિધિ કરવી છે. કેટલા પૈસા થાય છે? કે 3000 રૂપિયા થાય છે કવિરાજ. સવારમાં 7 વાગે વિધિ શરૂ થાય છે, 4 વાગ્યા પૂરી થાય છે. મેં તો વાંધો નહીં. ઈ 4-5 ભૂદેવ મારા ફરતા બે જણ વિધિ શરૂ કરી. કવિરાજ તમારે પિતૃની પાછળ એક સોનાની ગાય આપવી પડશે. તમારી શક્તિ નથી. બધું નથી. પાણી લઈ લો, પાણી. પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. મેં તો પાણી થ્રુ આપ્યું. સ્વાહા. કવિરાજ તમારે પિતૃની પાછળ સોનાના થંભ આપવા પડશે. તમારી શક્તિ નથી. બધું નથી. પાણી લઈ લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. પચી ગયું. ઓમ સ્વાહા. કવિરાજ તમારે પિતૃની પાછળ બીજી ગાય આપવી પડશે. તમારી શક્તિ નથી. નથી. પાણી લઈ લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. આમ કરતા કરતા 4 વાગે વિધિ પૂરી થઈ. પછી હું હાલતો થયો એટલે ભૂદેવ કે કવિરાજ પૈસા 3000 રૂપિયા. મેં તું પાણી લાવો. કે કા? મેં તું મારી શક્તિ નથી, પાણી થ્રુ આપી દો. ઓમ સ્વાહા. કે ન હોય કે પૈસા પાણી થ્રુ હોય? મેં તું કા? હોનાના થંભ, હોનાની ગાયો હોય છે, 3000 રૂપિયા નહીં થાય પાણી થ્રુ? પિતૃનો નફોડ બનાવજો. તેદુનું એ ભૂદેવ નક્કી કર્યું કે આખી દુનિયાની વિધિ કરશું, ગઢવીની વિધિ નહીં કરી. હજી ચાણંદમાં ગઢવીની વિધિ નથી કરતા. જય સીતારામ. નહીં કરાય જ નહીં ગઢવીની વિધિ. સીધું આપી દેવાય જે આપવું ગઢવીની. ગઢવી જેવી કોમ નથી. ગઢવી બેઠતા ને દરબાર બેઠા બેઠતા કવિરાજ એક વાત માંડો કે ગઢવી કે મારું મૂળ નથી. માંડો માંડો એ કે દરબાર બધા મહેમાન છે. માંડો પણ કે મૂળ ન હોય તો કઈ માંડી, મારું મૂળ તો હોવું જોઈએ ને. કે માંડો ભાઈ કે જે આવડે. અને ગઢવીએ વાત શું કરી મૂળ વિનાની. કે 1 વાત વાતાંગ, 2 વાત વાતાંગ, 3 વાત વાતાંગ, 4 વાત વાતાંગ, 5 વાત વાતાંગ. દરબાર કે ગઢવી બેસ. કે 1 બેસ બેસાંગ, 2 બેસ બેસાંગ, 3 બેસ બેસાંગ, 4 બેસ બેસાંગ, 5 બેસ બેસાંગ. દરબાર કે ગઢવી હું. કે 1 હું હવાંગ, 2 હું હવાંગ, 3 હું હવાંગ, 4 હું હવાંગ. કે ગઢવી હવે રાખો. 1 રાખ્યા રાખ્યા, 2 રાખ્યા રાખ્યા, 3 રાખ્યા. દરબાર કે આને કોણ બંધ કરે? બોલો. ત્યાંથી કોણ છે પકડી લે સીધું. બોલો જેવી તે વાત નથી. મારે આ દીકરો આવ્યો ને રાશિયા કુંભ. તો ગ અને સ માથે નામ પાડવાનું. ગ માથે હારું શું નામ પાડવું? એટલે મેં ગ માથે ગબ્બરસિંહ પાડી દઉં. તો મારા મામા કે ગબ્બરસિંહ નો પાડતો. મેં તું કેમ? એ કે મોટો થઈને તને એમ કહીશ તેરા ક્યાં હોગા કાલિયા. તો એ વાત આજી છે. પછી ગૌરવદાન નામ પાડ્યું. પછી અમારી બેનો દીકરી રમાડવા આવ્યા. તે વખાણ કર્યા મારા દીકરાના. કે હકાભા તારા દીકરાની વાત ન થાય બાપા, તારો દીકરો તો ₹1,00,000 છે. બીજું 90,000 રૂપિયા આપો ઉપાડો. ચાલો કે અમે ખાલી ખોટા ભાવ બગાડો. ખાલી ખાલી છોકરાના ભાવ ને બગાડવાના. બોલો જેવી તે વાત નથી. જો કોઈ તમે બાધા રાખશો ને છોકરા તમને નડશે બહુ. બાધાના છોકરા બહુ નડે. અને અઠે કઠે આવ્યા હોય ને એ નડે નહીં. કોઈ બાધા છોકરાને રાખવા નહીં. મરી જાય માનજો. બરોબર જેવી તે વાત નથી. આ ગાવું જેવી તે વાત નથી. મેં એકવાર ગીત ગાયું હતું. ભજન મને કીધું ગાવું. તે મેં ભજન ગાયું કે છોટે છોટે શિવજી, છોટે છોટે રામ, છોટો સુમેરો મદન ગોપાલ. છોટે છોટે શિવજી, છોટે છોટે રામ. ઓડિયન્સ માંથી 2 જણા ઉભા થયા. કે હું ગાવ છો? મેં તું ભજન. કે આમ ગવાય? કે મેં તોય કે અમે ગઈ. એ જુગાર્યા હતા વલી મટકા વાળા. એ લોકો આ ભજન ગાયું પણ એમની ભાષામાં ગાયું. કે એકો કાઢે શિવજી અને દૂડી કાઢે રામ, તીડી કાઢે રે મારો મદન ગોપાલ. કલર આપે શિવજી, મને રોન આપે રામ, ફૂટી આપે રે મારો મદન ગોપાલ. કલર કાઢે શિવજી. બોલો પૂરું કર્યું. પાછું મને ત્યાં હું બીજું ભજન ગયું. મેં બીજું ઉપાડ્યું કે સો ફોસો સો મોજને
કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી બીક મને આ જગતમાં કોઈની, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. પાછો એક જણો ઉભો થયો. આમ નો ગવાય કે તો હું ગઉં તું ગાવ. એને આ ભજન ગાયું પણ એની ભાષામાં ગાયું કે શું પૂછો શું મુજને કે હું શું કરું છું, આ બેઠો બેઠો ગામના નરિયા ગણું છું. નથી બીક મને આ મારા હગા બાપની, નથી બીક મને આ મારા હગા બાપની, ફક્ત એક મારી વહુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં. બોલો બીવે છે માણા, બધા બીવે છે, મોટા મોટા બધા બેઠા નહીં. બીજો શાંતિ, જો ધાન ખાવું હોય ને બીજો. સ્ત્રી છે ને માન શક્તિ છે. જ્યાં સુધી લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી પુરુષ અધૂરો હોય. લગ્ન કરે પછી પૂરો થઈ જાય બિચારો. અધૂરા રહેજો, પૂરા નહોતા હતા બાપા. અધૂરામાં જે મજા છે પૂરામાં મજા નથી. જો બેઠા બેઠા જો પૂરા થઈ જાય એટલે આ બધું પૂરું કરી છે ઘરનું. જેવી તેવી વાત નથી. હમણાં એક અમદાવાદમાં 10,000 ઘરે લગ્ન નતા, એમાં બામણનો તૂટો પડ્યો કે બામણ ક્યાંથી લાવું. એક છોકરો કે મારો મિત્ર છે બામણ, બોલો પાનનો ગલ્લો ચલો લઈ આવું. ઉપાડો ઉપાડો કે ફટાફટ. શ્લોક બોલે એટલે બહુ થઈ ગયું. એમાં બામણના છોકરાને પાનનો ગલ્લો બંધ કરાયો, લાવ્યા ચોરીમાં કે મારા 5-6 શ્લોક બોલ નાખો, વર્કન્યા ભણી જાય. વર્કન્યા બેસી ગયા અને મારા જે શ્લોક ચાલુ કર્યા, પણ શ્લોક બોલતા બોલતા મારા શ્લોક ભૂલ્યા. ચડ્યા પાનના શ્લોકે. એક કપરી પાન લાવો ઓમ સ્વાહ, એમાં ધાણાદારે વરિયાળી પાવડર નાખીને એવું જ પાન એક બીજું બનાવો ઓમ સ્વાહ. એક પિચકારી દીકરીની માં પર મારો ઓમ સ્વાહ, એક પિચકારી દીકરીના બાપ પર મારો ઓમ સ્વાહ. એક અગરબત્તીનું પેકેટ લાવો, અગરબત્તીનું ન હોય તો બિસ્ટોલનું પેકેટ લાવો ઓમ સ્વાહ. એક બિસ્ટોલ મને અપાવો, એક દીકરીના બાપને અપાવો ઓમ સ્વાહ. અને કંકુ લાવો, કંકુ ન હોય તો કિમામના ચાંદલા કરીને છૂટા કરી દો ઓમ સ્વાહ. લો પૂરું થઈ ગયું. દુનિયા જેવી તેવી નથી. આ ભુવા અમુક, એટલે મારો કોઈ વિરોધ નથી ભુવા ઉપર, મારે માતાજી હું ભુવાને દેખાડવા જઉં છું, પણ અમુક જે જૂઠું ધૂણતા હોય ને મને બહુ દુઃખ થાય. એક 20 વર્ષના દીકરાને એમના એક બેન લઈને ગયા ભુવા પાસે. ભુવાજી જરા જોવો તો આ મારો છોકરો પોલીસમાં આવી જાય છે. ભુવો કે આ પોલીસમાં નહીં આવે, કોકની હડબેઠે આવી જાય છે. બે દીધી કે દોડે છે, મારે યાર કાલે પટકાણો હતી કે આંધળીનો છે. એક ભૂવો ધૂણતો ભાઈ પગે લાગ્યા. ભૂવો કે બોલ શું તકલીફ છે? એ કે માં મારી રિક્ષા એવરેજ નથી આપતી. ભૂવો કે તારો બાપ એન્જિન બદલ. કે માં તમને કેવી ખબર પડી? ભૂવો કે હું ફોરમેન છું, રાતે ધૂણું છું કે. બોલો ભૂવા જેવી તે વાત નથી. ચતુરાય ચાણ તણી રીત રજપૂતા. ચતુર આખી દુનિયા હોય, ચાણ જેવું કોઈ ચતુર ન હોય. રીત આખી દુનિયા રાખે રાજપૂત જેવી કોઈનામાં રીત ન હોય. રૂપ આખી દુનિયામાં હોય, નાગર જેવું રૂપ ન હોય. આશરો આખી દુનિયા આપે, આહિર જેવો કોઈનો આશરો ન હોય. મહેમાન ગતિ આખી દુનિયા માણે, મેમના જેવી કોઈની મહેમાન ગતિ ન હોય. કડા આખી દુનિયામાં હોય, કાઠીના દીકરા જેવી કોઈના કડા ન હોય. અને આસન આખી દુનિયાના સાધુ વાળે પણ અવધૂત જેવું કોઈનું આસન ન હોય. પણ પાણાના ઘા આખી દુનિયાના છોકરા કરે, પણ ચુવાડિયા કોળીનો કરે ને જે ગુફનો ઘા, એવો કોઈનો ઘા ન હોય. ને રિહાતા મુલક આખાની બાયુને આવડે, પણ વેડવા વાગડની બાય રિહા એવું કોઈને રિહાતા ન આવડે. આ બધા વખણી ગયા છે. પણ જયારે જયારે આ સંસ્કૃતિનો નાશ થતો દેખાય, દિવસે દિવસે સંસ્કૃતિ બદલાની. પણ હજારો વર્ષના સૂરજોગીને આત્મી ગયા. 5 ચાણ એક સંસ્કૃતિની મસાલે અડીખમ ઉભો. ચાણે કોઈ ખરાબ ગીત નો ગાયું, ખરાબ કવિતા નો ગાઈ. પણ ધીમે ધીમે જે બધું બદલી ગયું, ગીત, લોકગીત, ભજન, એક ઝલક આપું પેલા મને અત્યારમાં શું ફેર છે. પહેલા લોકગીત કેવા હતા ને અત્યારના કેવા છે? કેવા પહેલાના ભજન હતા, અત્યારના કેવા છે? પહેલાના હિન્દી ગીત કેવા હતા, અત્યારના કેવા છે? એક ઝલક આપું કે પહેલાના લોકગીત કેવા હતા. કે તમારા રોદિયાને વારો એ મારા રે હમ માનો જી રે. જો તો ગોરા દે તમને કડલા લયા લોહીમાં હિરલે મોરલા ટંકાવો મારા રે હમ માનો જી રે. આવા લોકગીત હતા. આમાં કઈ ખબર પડતી શું શબ્દ કહેવા માંગે. હમણાં એક લોકગીત નવું આવ્યું હતું, મને ઝેર થઈ ગયું, પાછું હિટ હોત થઈ ગયું.
કયું ગીત હતું ખબર છે? એલા ઢેંચણ પડીને ધોતિયા ફાડ્યા ના તો નેકરો હગો જેઠ ના ચડ્યો ના લો ઢેંચણ પડીને ધોતિયા ફાડ્યા. આ ગીત કેવાય? સંસ્કૃતિ કહેવાય? આવા ગીત જો મારે ઘડવી લખવા તો હાજે હાથ ધોતિયા ફાડને કેમ બોલો ન લખીએ કે અમે. તમે પેલાના રાહાડા જો હજી કચ્છમાં ગવાય. કેવા રાહાડા હતા કે રાજોડા રણમાં ઉડે જેણી રાજોડા રણમાં ઉડે જેણી રાજ એવા ઘોડલા એ આવે રે રાણાના કે હો બના